જામનગર મહાનગરપાલિકાની દબાણ વિરોધી કાર્યવાહી ફરીથી શરૂ થઈ છે। ઇસ્કોન મંદિર સામે રોડ પર ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવે છે। રવિવારે વહેલી સવારે પાલિકાની ટીમે કાર્યવાહી કરી હતી। લગભગ 1,20,000 ચોરસ ફૂટ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। શહેરી ગરીબોના આવાસ માટેની જમીન ખાલી કરાવવામાં આવી। 16 જેટલા આસામીઓના દબાણો દૂર કરવામાં આવ્યા। ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ હટાવવામાં આવ્યા છે। તો આ દબાણ હટાવવા માટે 8 જેસીબી અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। લાઇટ, ફાયર એસ્ટેટ, સ્લમ અને સિક્યુરિટી વિભાગ પણ આમાં જોડાયા હતા। લગભગ 50 કર્મચારી દબાણ હટાવની કામગીરીમાં જોડાયા। રેવન્યુ સર્વે નંબર 382 પૈકીની જગ્યામાં હાલે આ કામગીરી ચાલુ છે, જેમાં શહેરી ગરીબો માટેની આવાસના જે પ્લોટની ફાળવણી કરવામાં આવેલી છે જામનગર મહાનગરપાલિકાને, તેમાં દબાણ થયેલું હતું। એ દબાણને દૂર કરવાની હાલે કાર્યવાહી ચાલુ છે। કુલ કેટલી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ને આ કયા પ્રકારના દબાણોને કેટલા આસામીઓ દ્વારા કરવામાં આવ્યા? 16 જેટલા દબાણો છે અને મશીનરી જોઈએ તો 8 જેસીબી, 6 જેટલા ટ્રેક્ટર્સ છે, ફાયરની ગાડી છે, પીજીવીસીએલ, લાઇટ શાખા વગેરે તમામને મેળવી અને લગભગ 50 જેટલા સ્ટાફ સાથે આ કામગીરી હાલે છે।